ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજના વ્લોગની શરૂઆત આપણે કરી છે. પહેલાં કરતા હતા ને જૂના સમયમાં, લગભગ 4-5 મહિના પહેલાં જે વ્લોગની શરૂઆત કરતા હતા ને એ લોકેશન પર આવીને વ્લોગની શરૂઆત કરી છે, એટલે કે મોરાની અસરથી. બરોબર છે, તો જોઈએ કે આજના દિવસમાં શું થાય છે. બાકી આજે મજાવાના છે બાઇક ઉપર. પહેલાં આપણે બાઇક ઉપર જતા હતા, ખબર છે? હા, 3 જણા બેહીને. તો હા, ઇલીગલ અને આજ પાછા ફરીથી ઇલીગલ જવાના છે. તો લેહડો તાન બાઇક પર બેહીને નીકળી જઈએ અમનગર. ચલો બેસી જોડો તાન વિકાજી, તમે વચ્ચે બેસી જાઓ, હું તાર પાછળ બેસી જાઉં. બરોબર? તો ગાઈઝ, આજે આપણે આવી ગયા છે હિંમતનગર ફરી એકવાર, અને આજે આપણે જોરદાર પ્રમોશન કરવાનું છે ટોરેન્ટોઝ પિઝામાં. બરાબર છે? જો કે આપણે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે ટોરેન્ટોઝમાં. અંદર હાર્દિક બને એવા ટેસ્ટ મારે અને પછી જણાવી કે પિઝા કેવા છે. રેડી જોનભાઈ? રેડી. આ તો ચેલેન્જ નહીં, પાછી આજે ચેલેન્જ નહીં, આજે ભોજન કરવાનું છે. એટલે આજે તમારે ટેસ્ટ મારી અને મેં તો કાલે પણ ચેલેન્જ નથી કરી, મેં તો ખાધી છે. આઈ મજા આવી ગયા. હું આનું ધ્યાન નહોતું ચેલેન્જમાં, હું કોઈ કરું અંદરથી, ખાલી ખાધ્યું એટલા આવી ગયા ભાઈ. રેડી છે વિક્રમભાઈ? હા, વિક્રમભાઈ થોડા બીજી લાગે છે. તો ગાઈઝ, આજે આપણે જમવા માટે આવ્યા છીએ ટોર્નિટોઝ પિઝામાં, અને તમને બધાને બતાવીએ કે કેટલી બધી આઈટમો આજે આપણે મંગાવી છે. તો જોઈ લો ગાઈઝ, અઢળક પુષ્કર આઈટમો જમાઈ છે. અઢળક પુષ્કર આઈટમ આપણે મંગાવી દીધી છે. આખું હિંમતનગર જમી જાય ને એટલી બધી. અને હું તો કહું છું, આટલી બધી આઈટમ આપણે ખાઈએ ને ભાઈ, તો પેટ તો ભરાઈ જાય, તો એ ખાવાનું વધે, એટલી બધી આઈટમો છે. શું કહેવું વિકાજી? હા મોમાં તો કરવી છે ચેલેન્જ તાને આપણે? હા. તો ગાઈઝ, આ ચેલેન્જ નથી પાછી, હો, કારણ કે આ તો ખાલી અમે જમવા માટે આવ્યા છીએ. બાકી ચેલેન્જ કરવા જઈએ ને તો આજ તો વિકો જારી જોઈએ, કારણ કે કાલ તો હાર્દિકભાઈ હતા, પણ આજ તો હું છું, એટલે તને ના જીતવા દેવું પાછું. હો ને, હું આ ખાઈને જીતી જાઉં તો ગાઈઝ, આઈટમો તો એટલી બધી છે ને કે આપણને તો નોમે નહીં આવડતો. અમુક આઈટમનું આવડું છે. તો લેહડો તને પહેલાં બધી આઈટમો ખાઈએ. બરોબર કે? હા. લેહડો ગાઈઝ, વિકાજીને આપણે પહેલાં ગુલાબજાંબુ ખવડાવીએ. લે વિક્રમભાઈ. હા, હું દુખો લાગલે. લે વિકાજી, ભૂખા કાઢો તને. બરોબર છે? તમારે જે ખાવું હોય ને જેટલું ખાવું એટલું. આજે તમારું પેટ ઓમને કરવું જોઈએ, બાર ઓમ. તો ગાઈઝ, હાર્દિકભાઈ ખાવા માટે બેસી ગયા છે, અને આઈટમો તો મારા એટલી બધી છે ને કે મારા જેટલા પણ સબસ્ક્રાઈબરો વિડીયો જોઈ રહ્યા છે ને બધા મોટામાં પોણી આવી ગયું છે. કારણ કે આ બધા તો ખાવામાં પાછા મરેલા માણસો છે, એટલું બધું ખાતા નહીં, મરી ખોય છે આ બધા. શું કહેવાય હાર્દિકભાઈ? તો ગાઈસ, પહેલા ગુલાબજાંબુ ખાઈએ. એક નંબર છે. આ વખત નવી લાગે છે આઈટમ આવી. કોને ખાઈએ આપણે પહેલાં? શું નામ થવાનું? પાવભાજી છે મિત્રો. કઈ ખાવી ગયા? આવા લાવો. આ તો ખાઈ જાય લે આખી. તો ગાઈઝ, આજે તો ભાઈ જમવા માટે આવ્યા હતા ટોર્નિટોઝ પિઝામાં, અને બહુ મજબૂત મજા આવી ગઈ મારા ભાઈ. એટલું બધું ખાવાનું હતું ને કે ખતરનાક. અંત મને બધાને એવું લાગ્યું છે કે આ તો નહીં હોય તો 1000-1500નું બિલ બની જાય મારા ભાઈ, પણ એટલું બધું બિલ નહોતું બન્યું. ખાલી 220 રૂપિયામાં તમને અનલિમિટેડ ખાવાનું મળી જાય છે. તમારું પેટ ભરાઈ જાય પણ ખાવાનું ના ખૂટે, એટલી બધી આઈટમ હતી મારા ભાઈ. અને પાછું એવું નહીં કે પિઝા એકલા, તમારે જે ખાવું એ. વિકાજી, તમે એ ખાધી તો તમને બધી આઈટમો કેવી લાગી સ્વાદ પ્રમાણે? મને તો સારું લાગ્યું, મારું પેટ તો પૂરી જ એવું લાગે છે. એવું છે? હા. બરાબર. સ્વાદ કેવો હતો? એક નંબર. હા. કઈ આઈટમ તમને વધારે ભાવી? આ લાબુ આવે ને એ. લોબુ તો શું હતું? બટાકાનું ફ્રેન્ચ ફ્રાઈઝ. હા. ગાઈસ, આપણે તો ગોમડાના છે, એટલી બધી આપણને આઈટમનો નામ નહીં આવડતો. બરાબર છે? બાકી સારું લાગ્યું, ખાવાનું સારું લાગ્યું. બરાબર. ફ્રેન્ચ ફ્રાઈઝ લાગી. હા, ફ્રેન્ચ ફ્રાઈઝ. હા. તો ગાઈસ, પેટ્રોલ પંપે આવ્યા છીએ પેટ્રોલ નાખવા માટે, અને 120નું પેટ્રોલ નાખવાનું છે.
તો ગાઈઝ મસ્ત ઘેર આવી ગયા છે અને અહીંયા નાના બાળકો જોઈને મન પણ બાળપણની યાદ આવી ગઈ. જુઓ તમને બધાને બતાવીએ ગાઈઝ. તો આ દેખો નાના બાળકો કેવું રમે છે. આપણે ત્યાં મજા મજી બોલતું નહીં બોલતું ગાઈઝ, ત્યાં મજા મજી બોલતું. શું રમો છો લ્યા? હા માટીમાં રમો છો? હા મને રમાડો છો? રમાડો કે શું કરો? માર શું કારણ કે મને માર રમવું છે પણ માર શું રમવાનું મને એમ કે માટી એટલે શું બનાવ લાડવા બનાવો છો? એટલે કીમા તો મસ્ત બોલો છે રે. હે કીમુ કે કેક? અરે વાહ. કોનો બર્થડે છે તે? વિકા હા હું તો દોડ દબ લાગુ છું લે. તું તો કાળો લાગે, હું ધોળો લાગુ છું. તું સિયો કોણ દોડ લાગે મને કે? હું લાગુ છું યાર. દાદી ના લીધે ધોળું લાગે. તું માં દાદી દાઢી તો નહીં, કાળી દેખાય છે તે તાર શું કહું દાઢી? માં દાદી લાવી તો શું કરવું પડે? જો જીવનમાં છે ને અમુક ને આખી ઉંમર નીકળી જાય હા પણ દાઢી ના આવે કે મૂછનો દોરો એ ના ફૂટે. બા હજી બાપરે. એ હા આપણે ગેસ પૂરો થઈ જાય ને મને ગેસ વાપરતા આવડે પાછું. શમ સોન આવે ખબર? હા એમાં પાણી ગોબર. દેવાનું અને ગોબર બાટલામાં ગેસ. મીઠ દેવાનું. ગોબર ગેસ ને? હા સરસ સરસ યાર. પછી આમ રાઈટર દબાઈ ગયા ને તો થગ રહી. તો ગાઈઝ જુઓ તમને એક વસ્તુ બતાવીએ. પાછળ જે ખેતર ખરું ને એમાં કપાસ વાયેલા છે. કેમ છે પીના ભાઈ? હા એટલે મસ્ત અંદર રૂ બધું બહાર નીકળી જાય. જુઓ તમને બધું બતાવીએ. આપણે જે આ કપડાં પહેરીએ છીએ ને એ તમને બતાવીએ કે એ કઈ રીતના બનતું હોય છે, બરોબર છે, અને હેમાંથી બનતું હોય છે એ મેં તમને બતાવીએ. તો અમારા ગામના એક ખેડૂત મિત્ર છે, એમને એમના ખેતરમાં મસ્ત કપાસ વાયા છે અને જુઓ ભાઈ રૂએ મસ્ત નીકળી ગયું છે, બરાબર છે. આરુના આપણે છે ને દીવા બને, પછી કાપડ બને, ઘણા બધામાંથી બનતું હોય છે. ઘણી બધી વસ્તુ, ઘણી બધી આઈટમ બનતી હોય છે. સ્વેટર બને, પછી ગોદરા, તકિયા ના ગુડા ટપાટ. હે ગુડિયા ટપાટ. હા અને બીજું એક પ્લસ મહત્વની વાત છે કે આજે લાકડા ખાને બારવા માટે કોમ લાગે અને પ્લસ કોણ આંદરથી છે ને પાછું કપાસિયા તેલ બને કે જે ખાવાની કંઈક અલગ જ મજા આવતી હોય છે. શું કેવું વિક્રમભાઈ? હા પાટા તેલ. હા હા પાટા તેલ. હા બાજી આ એક કપાસ્યું છે. એ બાજી હણંગરો સ્વયં છે આજે. હું સરંગરો સરગવો મળી જાય ને? કુનાઈ સરગવાના ઝાડ ઉપર અમારે આજે ખાવા મળી જાય. મૂસ બનાવવાનો. મૂશ? હું બનાવવાનો હું શાકનું રોટી. એવું? હા હું તને વિડીયો બનાવીને મોકલે. સારું છે. બીજું કોઈ? બીજું કુછ નહીં તો મૂસ નહીં. સારું. એમ થાય લે. હું આવા છે ગાઈસ નું બધું હોધી રાય હું હેડો બતાવું. હું જ લાવ્યો છે. હેડો માહન કાતી. તો ગાઈઝ વિકોજી કો ખુદ લાયા છે તો આપણે જોઈએ કે હું હોધી લાયા છીએ, બરોબર છે. બાકી વાતાવરણ તો બહુ મસ્ત થઈ રહ્યું છે. પાવડી હોધી રાય હું. પાવડી અને બીજવા ગાડી પડી છે. બીજું હું લાવ્યો છું ગાડી ગાઈઝ. જો મારા કાકાએ તમાકુની ખેતી કરી છે અને બીજા બધા ખેડૂત મિત્રોએ મોસ્ટલી ઘઉં આવ્યા છે. અને એ અમારા એરિયામાં તો ભાઈ ઘઉં બહુ ચાલતા હોય છે માર્કેટમાં, કારણ કે અમે ખાવા તો જોઈએ કે લે શું કેવું, તમાકુ થોડી ખવાય આપણાથી, આ તો ખાલી પીએ છીએ. હે રસ્તુક વસ્તુ જો આ હે દંતારી. હા અને આ હે રોપડી. આ રોપડી શું કરવાનું કેવ? આ ઓમાં કોમ ખબર પડી? હાવ આ 8 રોપડી છે. આ કોના કનાથી કેવ? દાય કાકા કન આમાં ઘેરે છે. અને ઓના શું કરવાનું કેવ? પારા કેસવાના. ઓમ ઓમ ઓના પેઠામ જુઓ બાજુમાં એવા બરાબર. અને કોદાળી હે ને તમાકુ રેડવાની.
તો ગાઈઝ આપણો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ અને બીજી એક મહત્ત્વની વાત કહી દે કે કાલે આપણે Q&A વિડીયો બનાવવાના છે, બરાબર છે. એટલે જે પણ મિત્રોને પોતાના જે પણ ક્વેશ્ચન હોય તમારી બધી ક્વેશ્ચન જે પણ મિત્રોને પોતાના પ્રશ્નો હોય ને એ બધા પ્રશ્નો કોમેન્ટ બોક્સમાં ભરી દેજો. એટલે આપણે કાલે બધા કોમેન્ટોના બધી જે પણ કોમેન્ટો કરીએ ને બધાનો જવાબ આપી દઈશું, બરાબર છે. તો બસ આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર, જય માતાજી.